સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. 8th પે કમિશન. 8મું પગાર પંચની બંધ બારણે યોજાઈ મોટી બેઠક. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓ જે 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે, તો 8મા પગાર પંચને લઈને એક મહત્વની બેઠક યોજાઈ છે. જે બેઠક બંધ બારણે યોજાઈ હતી. જેસીએમએ જણાવ્યું કે હવે શું ઈચ્છે છે કર્મચારી. વિગતવાર માહિતી જોઈએ તો 8મા પગાર પંચ અને જેસીએમ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી વચ્ચે આજે એટલે કે દિલ્હીમાં સવારે 11 વાગે એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે 1.5 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક પે જેવા વિષયો પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેસીએમ દ્વારા અનેક મોટી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં 8મા પગાર પંચની મોટી બેઠકો ચાલી રહી હતી, જેમાં પંચ અલગ અલગ હિતધારકો સાથે વાતચીત પણ કરી રહ્યું હતું. પ્રથમ વખત આ ઔપચારિક મિટિંગ યોજાઈ હતી. એનસીજેસીએમ તરફથી શિવગોપાલ મિશ્રાએ આ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે દિલ્હીમાં ચંદ્રલોક બિલ્ડિંગ સ્થિત 8મા પગાર પંચની ઓફિસમાં નેશનલ કાઉન્સિલ જેસીએમ સ્ટાફ સાઇટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં સવારે 11 વાગે શરૂ થઈ હતી અને લગભગ 1.5 કલાક સુધી ચાલી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બેઠકમાં કર્મચારીઓના મેમોરેન્ડમ સાથે જોડાયેલા તમામ મુખ્ય મુદ્દાઓ મજબૂતીથી રજૂ કરવાની સાથે જ ઘણા અન્ય મહત્વપૂર્ણ વિષયો પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જે કર્મચારીઓ અને પેન્શનરોના હિત સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વાતચીત સકારાત્મક અને સહયોગપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને પંચે તેમની વાતોને ગંભીરતાથી સાંભળી હતી. એનસીજેસીએમ રેલવે, ડિફેન્સ, સિવિલ સર્વિસીસ, ઇન્કમટેક્સ, પોસ્ટલ અને ઓડિટ સહિતના અંદાજે 36 લાખ સરકારી કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. શું છે મુખ્ય માંગણીઓ? તો ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર પંચ સમક્ષ ઘણી મોટી માંગણીઓ રાખવામાં આવી છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરવામાં આવે, લઘુત્તમ બેઝિક પે 69,000 રૂપિયા કરવામાં આવે, જૂની પેન્શન યોજના ઓપીએસ ફરીથી શરૂ કરવામાં આવે. શું કરવામાં આવી સૌથી મોટી ડિમાન્ડ? તો સૌથી મોટી માંગ પગારની ગણતરી કરવાની પદ્ધતિને લઈને કરવામાં આવી છે. શિવગોપાલ મિશ્રાએ કહ્યું છે કે પહેલા ગણતરીમાં પુરુષને 1 યુનિટ અને મહિલાને 0.8 યુનિટ માનવામાં આવે છે, જે લિંગ ભેદભાવ દર્શાવે છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે માંગ કરી છે કે બાળકો અને માતા પિતાને પણ 1 યુનિટ તરીકે ગણવા જોઈએ. એચઆરએ અને ઇન્ક્રીમેન્ટમાં વધારો કરવામાં આવે. રિપોર્ટ અનુસાર સ્ટાફ સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ એન્યુઅલ ઇન્ક્રીમેન્ટને 3% વધારીને 6% કરી દેવું જોઈએ. આ ઉપરાંત એચઆરએ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ભથ્થાઓમાં પણ 3 ગણો વધારો કરવામાં આવે. શું હવે દર 5 વર્ષે પગાર પંચ આવશે? તો બેઠકમાં એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે અત્યારે પગાર પંચ દર 10 વર્ષે આવે છે, જ્યારે બેન્કિંગ અને અન્ય ક્ષેત્રોમાં દર 5 વર્ષે પગાર સુધારણા સેલરી રિવિઝન થાય છે. તો 10 વર્ષનો સમયગાળો ઘણો લાંબો હોવાથી તેમાં ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધન્યવાદ.